તો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય ભાઈ આપણે કાંકડીની ખેતી અને કાંકડીની ખેતીની અંદર આપણે મિત્રો આજે આવી ગયેલા છે અને અમે ખાસ મિત્ર કહીએ તો અમારા ખેડૂત મિત્ર છે બરાબર છે. શું નામ તમારું? નિલેશભાઈ. તો નિલેશભાઈ જે આપણે કહેવાય આપણો તાલુકો કયો લાગે? વાંસદા. અને ગામ ચાપલધારા અને જિલ્લો નવસારી. નવસારી લાગે. વાંસદા આપણો જે કહેવાય તાલુકો લાગે અને ગામ છે ચાપલધારા. અને ખાસ મિત્રો આપણે કહેવામાં આવે ને કે ભાઈ જેટલા પણ મારા દક્ષિણ ગુજરાતની અંદર કાંકડીની ખેતી કરતા છે અને કાંકડીની અંદર તમે વાત કરવામાં આવે તો જોવા જઈએ ને તો આ બાજુનો જે એરિયો છે તમે આમ બતાડી દેજો ભાઈ. આ બાજુનો જે એરિયો છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે. હવે આ બાજુ ફેરવજો ફોન અને આ બાજુનો જે અંદર તેમને ગ્રોથ દેખાય છે બરાબર. તો ખાસ આજે આપણે જે તમને ચર્ચા કરવાનો છું કે મિત્રો જે પહેલી વાર આની અંદર જે અમને સંપર્ક કરીને જે આપણી કાકડીની અંદર જોવામાં આવે તો જે કાકડીની અંદર રિઝલ્ટ લીધેલું છે તો આપણે પૂરેપૂરી ચર્ચા કરવાના છે ખેડૂતભાઈ સાથે કે શું પરિસ્થિતિ હતી, કેટલામાં ટ્રાય કરેલો છે અને આજે કેવું રિઝલ્ટ મળ્યું છે બરાબર. પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે. તો તમારું નામ આખું? નિલેશકુમાર અમૃતસિંહ પરમાર. બરાબર, નિલેશજી અમૃતસિંહભાઈ પરમાર. અને નિલેશભાઈ આપણે કાકડી કરલી છે કેટલા વીંગામાં કરો? દોઢ વીંગું. દોઢ વીંગાની અંદર કાકડી કરલી છે ભાઈ. અને દોઢ વીંગાની અંદર જ્યારે આપણી વસ્તુ નહીં વાપરી તો એના પહેલાં હું તકલીફ આવી હતી આપણી કાકડીમાં? પહેલાં તો કાકડી રોપી અને થોડાક ભાગમાં ભૂમિ સોઇલ ને રૂટ આપેલું હતું તેટલી કાકડીમાં કંઈ વાંધો નહીં આવ્યો. પેલી બાજુ તમે જોઈ તો તેમાં એટલું ઉગારો બી નથી અને એની વધ પણ નથી. ઓકે, તો મિત્રો આપણે વાત કરીશું. એમનો મતલબ એવો કહેવાનો ભાવાર્થ એ છે કે જે એ બાજુનો રેશિયો છે અને આ બાજુનો રેશિયો છે એ બાજુ જોવા જઈએ તો કાકડી આવી બી નથી અને અહીં જે ટ્રીટમેન્ટ કરી એમાં કાકડી પણ ચાલુ થઈ ગઈ છે ભાઈ. જોઈ લો આ કાકડીની ક્વોલિટી જુઓ તમે ખાઈ છે ને એક નંબર ક્વોલિટી કાકડીની. આ જે ટ્રીટમેન્ટ આમાં કરલી છે ભાઈ અને એમાં કાકડી બી આવી ગઈ. ત્યાં ટ્રીટમેન્ટ નથી કરી. ખેડૂત છે આજે એક સીધી વસ્તુ છે. આવી દવાઓ તો માર્કેટમાં ઘણી બધી યુટ્યુબમાં વેચાય બરાબર નહીં ભાઈ નિલેશભાઈ, પણ ટ્રાય કર્યા વગર ખબર પડે નહીં. તો અત્યારે જે ટ્રાય કર્યો અને એમાં જે એમને રિઝલ્ટ જોયું ને ભાઈ તેમાં બહુ જ મજા આવી છે બરાબર. મિત્રો અત્યારે કાકડી અત્યારે તમે એના પાન જુઓ તમે એકદમ ખુમાસવાળા છે પાન બરાબર. કોઈ જાતનો પ્રશ્ન છે ખરો અત્યારે કાકડીમાં? આ બાજુ નથી. હવે પેલામાં ચાલુ કરી ટ્રીટમેન્ટ? પેલેમાં ચાલુ કરી છે બરાબર છે. હવે ટ્રીટમેન્ટ બધામાં ચાલુ થઈ ગયેલી છે ભાઈ બરાબર છે. અને આ ક્વોલિટીની કાકડી આ બાજુ જ છે? આ બાજુ જ છે. હજુ ચાલુ નહીં થયું? પેલી બાજુ ચાલુ નથી. હવે તો એમને ખબર પડી ગઈ. હવે વિશ્વાસ ખરો ને પૂરો? ઓકે, તો આજે તમને એક વસ્તુ કહી દઉં. તો આ છે આપણા સંગીતાબેન જેમણે બધી નોલેજ આપે છે અને વસ્તુ કીધું એ પ્રમાણે કર્યું છે. તો પર જવાબ બી મળી જશે ભાઈ. તો તમારે એટલું જોવાનું છે આ કાકડીની અંદર કોઈ બી આવી હોય તો છૂટી ને? હા, છૂટી બરાબર છે. એ બી ટેન્શન 2026ની અંદર લેટેસ્ટ વિડીયો છે આપણો બરાબર. તમે આગળ બી વિડીયો જોઈતા છે જ્યાં સંગીતાબેન જોડે છે અને લોકોને સજેશન આપે છે. તો તમારે બી ખાસ દક્ષિણ ગુજરાતની અંદર આવો પ્રોબ્લેમ હોય ને તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ને એમને ખાસ જે વેલાની હાઇટ નહોતી પકડતી, પિકઅપ નહોતી પકડતી, પણ આની અંદર જે ટ્રીટમેન્ટ કરી એની જોરદાર પિકઅપ છે બરાબર ને. આમાં તમે 2 વાર સ્પ્રે કર્યો અને એકવાર જમીનમાં આપ્યું. ઓકે, 2 વાર સ્પ્રે કર્યો, એકવાર જમીનમાં આપ્યું. શું આપ્યું છે તો હવે એની પ્રોપર ટ્રીટમેન્ટ તમારે સમજવાની છે. તો આ જરા પકડજો કાકડી બરાબર છે. આ જે આપ્યું છે આપણું પકડજો ભાઈ. હા, ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર. આ છે રૂટ પરિવર્તન. પહેલી વાત કરશું આપણે જમીનની. તો જમીનની અંદર ભૂમિ, સોઇલ અને રૂટ. રૂટનું કામ શું? જેની અંદર ને ફૂગ આવી જતી, કાળી ફૂગ, બ્લેક ફૂગ, નિમાટોડ, સિકાટોગા બધું આની અંદર આવી જાય છે ભાઈ બરાબર છે. રૂટ પરિવર્તનની અંદર 1 વીઘું હોય તો 250 ml, 1.5 થી 2 વીઘા તો 500 ml બી આપી શકો છો બહુ પ્રોબ્લેમ હોય તો. બાકી 1.5 વીઘામાં પણ 250 ml પણ તમે આપી શકો છો. તો આ છે આપણી પહેલી બોટલ. બીજી બોટલ છે આપણી ભૂમિ પરિવર્તન. આમાં તમે બીજું કંઈ આપ્યું જ નથી? બીજું કંઈ નહીં આપ્યું? હા. આની અંદર તમે ભૂમિ પરિવર્તન ખાતરની ભાષામાં કહેવાય તો પોટેશિયમ, હુમેટ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ, સિલેન, બીજા વિટામિન, એન્ઝાઇમ બધા જ આવી જાય છે ભાઈ આમાં બરાબર છે. આપણા ભૂમિ પરિવર્તનમાં એમને 1 વીઘામાં 250 ગ્રામ આપવાનું હોય છે. તો આ એમને જમીનમાં આપ્યું છે. બીજું છે આપણું જે કહેવાય સોઇલ હેલ્થ પાવર. તો સોઇલનું કામ શું? એમને કીધું કે જે પિકઅપ નહીં પકડી, પાયાની અંદર ઘણું બધું ખાતર નાખ્યું પણ જો એવા છોડ પિકઅપ